કેમ છો? આ છે જૂનો અલાસ્કા. અલાસ્કા રાજ્યની આ રાજધાની છે. નોર્વેજિયન બ્લિસ ક્રૂઝ શિપ પરનું એક અલાસ્કાનું પોર્ટ. હવે ક્રૂઝનું ટુરિઝમ એટલું વધી ગયું છે કે ગામ છે થોડે દૂર બીજા એક પોર્ટમાં શિપને રાખીને પછી શટલ બસે બધાને મેઇન ક્રૂઝ પોર્ટમાં લઈ જાય. બાકી બધા અલાસ્કા પોર્ટની જેમ જૂનોમાં પણ ઘણી બધી એક્ટિવિટી છે. હવે બાને શટલ બસમાં ચડવાની ઘણી તકલીફ પડે એટલે અમે એક લોકલ માણસ પાસેથી એક કાર ભાડા પર લઈ લીધી હતી. જો તમને ગાડી લોકી ભાડે લેવાની વિગત જોઈતી હોય તો નીચે બરોબર જો. જૂનોમાં એક રોપવે છે, એક દુનિયાનો સૌથી જૂનો કાઉબોય સલૂન જે હજી બી ખુલ્લો છે, જેનું નામ રેડ ડોગ સલૂન છે. જૂનોની સૌથી મહત્વપૂર્ણ અને મેન એક્ટિવિટી જો હોય તો એ છે મેન્ડેનહલ ગ્લેશિયર. કહેવાય છે ગ્લેશિયર સુધી પહોંચવા માટે વિશ્વનું સૌથી સરળ રસ્તો જૂનોમાં છે. અઢીથી 3 કલાકમાં તમે અહીંયા બરોબર રીતે ફરી શકો છો. છોકરાઓ માટે અહીંયા વિઝિટર સેન્ટરમાં ઘણી એક્ટિવિટી છે ને ઘણું એમને ગ્લેશિયર વિશે અને એક પાર્ક રેન્જર તરીકે એક પ્લેજ એટલે વચન પણ કરી શકે છે. Okay, take each. વિઝિટર સેન્ટરથી એકાદ માઇલની કેડીએ તમે ચાલો તો તમે નેગેટ ફોલ પાસે પહોંચી શકો છો. અહીંયા આવીએ ત્યારે ખબર પડે છે કે આ દુનિયાનું એક સૌથી સુંદર વ્યૂ પોઈન્ટ છે. વિઝિટર સેન્ટરમાં આપેલી માહિતી પ્રમાણે મેન્ડેનહલ ગ્લેશિયર પરનો બરફ 400 થી 500 વર્ષ પહેલા પહાડ ઉપર પડેલા સ્નોફોલમાંથી બન્યો છે, જે 1 કે 2 ઇંચ દર વર્ષે નીચે આવે અને 500 વર્ષે પાણી તરફ આવ્યો. હવે ગ્લોબલ વોર્મિંગથી વધારે ને વધારે ગ્લેશિયર છૂટો પડીને પીગળી જાય છે. જો તમને આ વિડિયો અને એની અંદરની માહિતી ગમે તો જરૂરથી લાઈક કરજો એટલે ખબર પડે કે અમેરિકાના બીજા સ્થળો માટે બી વધારે વિડિયો બનાવી શકાય. આભાર. પાછા ક્રૂઝ શિપ તરફ જતી વખતે અમે એ જોયું કે અહીંયા એક દિવસમાં 6 કે 7 ક્રૂઝ શિપ આવે છે. એટલે આંકડા ગણીએ તો રાતના ગામનું પોપ્યુલેશન જો 20,000 હોય તો દિવસમાં ડબલ થઈને 40,000 થઈ જાય છે.